નમસ્કાર મિત્રો, આજની પ્રશ્નોત્તરીનો વિષય છે રસોઈઘર એટલે કે રસોડું. તેમાં જાણીશું રસોડાની રચના, રસોડાનું સ્થાન ક્યાં હોય છે, વસ્તુઓની ગોઠવણી તેમજ ધ્યાને રાખવાની જુદી જુદી બાબતો વિશે આજે વિસ્તૃતથી ચર્ચા કરીશું. તો પ્રથમ જોઈએ રસોઈઘર એટલે કે રસોડું ઘરમાં કઈ જગ્યાએ હોવું જોઈએ. તો તેના પ્રત્યુત્તરમાં જણાવવાનું કે રસોડું ઘરના અગ્નિ ખૂણામાં હોવું જોઈએ, જે સ્વાસ્થ્ય માટે ખૂબ સારું રહે છે. જો રસોડું અગ્નિ ખૂણામાં શક્ય ન હોય તો તેને વાયવ્ય ખૂણામાં રાખી શકાય છે. હવે જોઈએ રસોઈ ઘરમાં પ્લેટફોર્મની ગોઠવણ કેવી રીતે કરવી જોઈએ. તો તેના પ્રત્યુત્તરમાં જણાવવાનું કે રસોઈ ઘરમાં પ્લેટફોર્મની ગોઠવણી એવી રીતે કરવી જોઈએ કે જેમાં ગેસ કે સ્ટવની પોઝિશન એવી રીતે રાખવી કે રસોઈ કરનારનું મુખ પૂર્વ તરફ રહે. હવે રસોડામાં બારીનું આયોજન કેવું કરવું જોઈએ. તો રસોડામાં પૂર્વ તરફ મોટી અને દક્ષિણ તરફ નાની બારી આવે તેવું આયોજન કરવું જોઈએ. ત્યારબાદ જાણીશું રસોડામાં વાસણ મૂકવા માટે વાસણનો કબાટ કે ઘોડો કઈ જગ્યાએ રાખવા જોઈએ. તો મિત્રો, રસોડામાં વાસણ મૂકવા માટે વાસણનો કબાટ કે વાસણનો ઘોડો પશ્ચિમ કે દક્ષિણની દિવાલે રાખવા જોઈએ. મિત્રો, ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. હવે જોઈએ રસોડામાં ઉપયોગી ઉપકરણો કઈ તરફ રહે તેવું આયોજન રાખવું. તો મિત્રો, રસોડામાં ઉપયોગી ઉપકરણો જેવા કે માઇક્રોવેવ, ઘરઘંટી, અનાજ રાખવાની કોઠી વગેરે દક્ષિણ કે પશ્ચિમ તરફ રહે તેવું આયોજન રાખવું. ત્યારબાદ જાણીશું રસોડામાં ગેસ સ્ટવ કઈ તરફ રહે તેવું આયોજન રાખવું જોઈએ. તો રસોડામાં ગેસ કે સ્ટવ અગ્નિ ખૂણા તરફ રહે તેમ આયોજન રાખવું. રસોડામાં ફ્રીજ કઈ તરફ રહે તેવું આયોજન રાખવું જોઈએ. તો મિત્રો, રસોડામાં ફ્રીજ દક્ષિણ તરફ રહે તેવું આયોજન રાખવું જોઈએ. ત્યારબાદ જાણીશું રસોડામાં ભારે વસ્તુઓ કઈ તરફ રહે તેવું આયોજન રાખવું જોઈએ. તો મિત્રો, રસોડામાં ભારે વસ્તુઓ દક્ષિણ તરફ રહે તેવું આયોજન રાખવું જોઈએ. ત્યાર પછીનો પ્રશ્ન છે રસોડાની દિવાલોનો રંગ કેવો રાખવો જોઈએ. તો રસોડાની દિવાલોનો રંગ સફેદ કે આછો ગુલાબી રાખવો જોઈએ. મિત્રો, ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. હવે પછી રસોડામાં શું કદાપી ન રાખવું જોઈએ. તો મિત્રો, રસોડામાં દેવસ્થાન કે ઘર મંદિર કદાપી ન રાખવું. રસોડું ઈશાન ખૂણામાં શા માટે ન રાખી શકાય. તો મિત્રો, ઈશાન ખૂણામાં રસોડું હોય તો તે વધુ ખર્ચાઓ કરાવે છે, આવકમાં ઘટાડો થાય છે. આથી ઈશાન ખૂણામાં રસોડું ન કરવું. ઈશાન ખૂણામાં રસોઈ ઘર એટલે કે રસોડું કરીએ તો શું તકલીફ રહે છે. તો ઈશાન ખૂણામાં રસોઈ ઘર કે રસોડું કરીએ તો તે વધુ ખર્ચા કરાવે તેમજ આવકમાં ઘટાડો કરાવે છે. નૈઋત્ય ખૂણામાં રસોઈ ઘર કે રસોડું કરીએ તો શું તકલીફ રહે છે. તો નૈઋત્ય ખૂણામાં રસોડું કરવાથી આગ લાગવાના તેમજ દાઝી જવાનો ભય રહે છે, તેમજ ખર્ચામાં પણ વધારો થાય છે અને પ્રગતિ થતી અટકે છે. આથી નૈઋત્ય ખૂણામાં રસોડું ન કરવું. નૈઋત્ય ખૂણામાં રસોઈ ઘર કે રસોડું શા માટે ન રાખવું. તો નૈઋત્ય ખૂણામાં રસોડું રાખવાથી આગ લાગવાના તેમજ દાઝી જવાનો ભય રહે છે, ખર્ચામાં વધારો થાય છે અને પ્રગતિ થતી અટકે છે. આથી નૈઋત્ય ખૂણામાં રસોડું ન રાખવું. હવે જોઈએ રસોડામાં પ્લેટફોર્મ પર પાણીની સિંક અને પાણીનું માટલું કઈ જગ્યાએ રાખવું જોઈએ.
તો રસોડામાં પ્લેટફોર્મ પર પાણીની સિંક તથા પાણીનું માટલું ઈશાન ખૂણા તરફ રાખવું જોઈએ. હવે જોઈએ રસોડામાં પાણીનું માટલું કઈ જગ્યાએ ન રાખવું. તો રસોડામાં ગેસ કે સ્ટવની નજીકના લેવલે પાણીનું માટલું ન રાખવું જોઈએ. ત્યાર પછીનો પ્રશ્ન છે, રસોડામાં અગ્નિ ખૂણે શું ન રાખવું જોઈએ. તો રસોડામાં અગ્નિ ખૂણો ખાલી રાખવો જોઈએ. ત્યાં કચરો, ગંધવળ તેમજ સાવરણી રાખવી નહીં. ત્યારબાદનો પ્રશ્ન છે, રસોડામાં ગેસ કે સ્ટવ ક્યાં ન રાખવો. તો રસોડામાં ગેસ કે સ્ટવ દરવાજાની બરોબર સામે ન રાખવો જોઈએ. ત્યાર પછીનો પ્રશ્ન છે, રસોડાની દિવાલોને કેવા રંગો ન કરવા જોઈએ અને શા માટે. તો મિત્રો, રસોડાની દિવાલોને લાલ, વાદળી કે ઘેરા રંગો કરવા નહીં. આવા રંગો ખરાબ શક્તિને આકર્ષે છે, જેથી ઘરમાં ઝઘડાઓ રહ્યા કરે છે. મિત્રો, આવી જ ઉપયોગી માહિતી મેળવતા રહેવા બિલ્ડિંગ પ્લાનિંગ આઈડિયા બાય હરેન્દ્ર ચુડાસમા ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. આભાર.